આમ તો આ સૃષ્ટિમાં 3 પ્રકારના માણસો હોય. 820 કરોડ પોપ્યુલેશનની અંદર 3 જ પ્રકાર દીધા: પાપાત્મા, પુણ્યાત્મા અને પરમાત્મા. આ 3 જ પ્રકારના માણસો આ સૃષ્ટિમાં રહે. તો એની વ્યાખ્યા શું? કે જે માત્ર પોતાનું વિચારીને તમે ગમે ત્યારે મળો અને માત્ર પોતાનું જ વિચારે, પોતાના જ સ્વાર્થની વાત કરે, તો એ પાપાત્મા કહેવાય. દુર્યોધન હંમેશા એ પોતાનો સ્વાર્થ જ જોવે. તમારા મિત્ર વર્તુળ સર્કલમાં પણ જે માત્ર પોતાનું વિચારે ને, તો તમે સમજી જજો કે આ દુર્યોધન છે, આ પાપાત્મા છે. આનો સંગ ન કરાય. એટલે પાપાત્માની વ્યાખ્યા માત્ર પોતાનું વિચારે. બીજા નંબરની પુણ્યાત્મા. પુણ્યાત્મા કોને કહેવાય? જે પોતાના પરિવારનું વિચારે એને પુણ્યાત્મા કહેવાય. યુધિષ્ઠિર એ પોતાના પરિવારનું વિચારે. અને આપ પણ તમારા પરિવારને દુઃખી કરી તમે દાન ન કરતા. પહેલા તમે સમૃદ્ધ થાજો, તમારા પરિવારને તમે તમારી ફરજ અદા કરજો, એને તમે તૃપ્ત કરજો અને પછી તમે દાન કરજો. પરિવારને દુઃખી કરીને જો પણ તમે દાન કરો તો શાસ્ત્ર કહે કે ફલદાયી નથી, એ સિદ્ધિ ના આપી શકે. એટલે યુધિષ્ઠિર એ હંમેશા પરિવારનું વિચારે, માટે એ પુણ્યાત્મા કહ્યું. પરમાત્મા. પરમાત્મા કોને કહેવાય? પરમ આત્મા ઇતિ પરમાત્મા. જે પોતાનું નહીં, પોતાના પરિવારનું નહીં, પણ સર્વનું વિચારીને એને પરમાત્મા કહેવાય. ભગવાન કૃષ્ણ માટે પરમાત્મા કહ્યા.